અલગધણી ગાય હોય, ગાય કોઈ પણ પશુ હોય, એને કોઈ પણ પંખી હોય એને ચોરી કરવી હોય તો કરી શકે ખરું? કોઈ પણ વ્યક્તિનું લઈ શકે ખરું? શું લઈ શકે? એને તો ખાલી પેટ માટે જ જીવવાનું હોય છે. તે છતાંય એની પર ગાય માતાના દીકરાઓ, એમ કહેવાય કે ગાયના વાછરડાઓ હોય, બળદિયા બને, એમને કેટલો વજન ઉપાડવું પડે. અરે ગાયનું દૂધ પોતાનું વાછરડું ના પી શકે અને ગાય પાડવાવાળા દૂધ બધું ધોઈ લે ને એ વાછરડાને તો એક બાજુ મૂકી દે. ત્યારે ગાય માતા ત્રાહેમમ 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 થાય છે, મારું બચ્ચું મરી જાય, મારું બચ્ચું ભૂખે મરે છે, ને આ લોકો લઈ લે છે. આવા લૂંટારાઓ ગાય માતા કોઈ પણ જાતનું, એક ઝાડ હોય છે, ઝાડ વૃક્ષ છે, એ પોતે છાયલો બીજાને આપી અને પોતે તડકો વેઠે છે. જુઓ, અરે એનું લાકડું કાપી જાય લોકો, બધું એનું લઈ જાય, કોઈ દાડો શું? કારણ કે આવા જયારે આપણને અવતારો આવશે ત્યારે આપણે શું કરીશું? એ અવતારોમાં 84 લાખ યોનિમાં ન જવું પડે. ગાય હોય, ભેંસ હોય, પશુ કે પંખી, પંખીઓને પણ જુઓ તમે કેવું નાચવું પડતું હોય. એને પણ આ જગતની અંદર કોઈ જીવ મનુષ્ય અવતાર સિવાય ચોરી કરી શકતો નથી, કોઈનું લૂંટી શકતો નથી, કોઈનું કાંઈ બગાડી શકતો નથી. અને એટલે કીધું છે કે આપણને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. શું લખપતિ બનાયા છે આપણને, કરોડપતિ બનાયા છે આપણને. આપણા પાસે મિલકત છે ને એવી આ જગતમાં કોઈની જોડે નથી. અરે એક હાથની કિંમત શું માનીએ છીએ આપણે? અજબો રૂપિયા નહીં, આખા દેશની આમ એમ કહેવાય કે મિલકત આવી જાય ને આખા વિશ્વની, ભારત દેશની નહીં, આ 21 બ્રહ્માંડો છે એની મિલકત, તો એ હાથ કોઈ આપે? આંખ કોઈ આપે? કોઈ પણ જગ્યાએ કોઈ પણ આમાંની દાગીનો કોઈ પણ કોઈ આપી શકે છે? નથી આપતા. આની કિંમત, અણમોલ કિંમત આપણને પ્રભુએ આપી છે, એની આપણને કદર નથી. અને પેલું ક્ષણિક સુખ છે જે તમને મને આપ્યું છે ને, શું તમને મને ધનવાન બનાયા તો કોકનું પડાઈ લેવા બનાયા? અરે લોકો જે ધનવાન હોય છે ને એ ઘણી જગ્યાએ એમ કે અરે નથી, એ તો કોકની ચોરી કરીને પેટ ભરતો હોય, ગમે તે રીતે રાત પરોડિયા કરીને ગમે ત્યાં નથી, એ મજૂરી કરીને ખાતો હોય, પેટ ભરતો હોય. પણ જેને અજબોપતિ, જેની પાસે ડ્રગ ધન છે, એવા વ્યક્તિઓ ચોરીઓ કરે, એવા વ્યક્તિઓ કોકનું પડાઈ લે તો કેટલો પ્રહાર કહેવાય, કેટલું પાપ કહેવાય. અરે ધનવાનોને તો હું હાથ જોડું છું કે કેવા દાન કરતા હોય છે, કેવી જગ્યાએ કેવી રીતે કોઈ બહેનો દીકરીઓના સંબંધો કરાવે, પરણાવી દેતા હોય છે, કોઈ સેવામાં દાન કરતા હોય છે. અરે હોસ્પિટલોમાં જઈ અને સારા એવા ખોરાકો આપતા હોય છે અને ખર્ચ એમનું આપતા હોય છે દવાખાનાનું. આવા દાતારોને કહેવાય, આ દાતારી કહેવાય. શું આ ચોરી એને દાતારી કહેવાય? ના 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 ના. જેસલ જાડેજા જેવો જાગી ગયો, અનેક એવા મહાપુરુષો જાગી ગયા, અને આપણા દેશમાં પણ જાગેલા પુરુષો છે. કોક હોય મોડા, બધા ન હોય એવા. અને આપણે કોઈને ઠપકો નથી દેતા, પણ આપણને જે અવતાર આપ્યો છે, અણમોલ રતન મળ્યું છે, એને આપણે સ્વાર્થક કરી લઈએ અને આપણા જીવનની અંદર કંઈક ઉતારી લઈએ. જય અલગધણી, જય રામદેવ.